માતાજી મહાદેવ હર મિત્રો આજે જવાનું છે આપણે જડેશ્વરના મેળામાં। તો અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ભગવાન માતાજીને અગરબત્તી કરી નાખી છે અને હવે આપણે જવાનું છે જડેશ્વરના મેળામાં। તો હાલો મિત્રો, આપણે ફટાફટ બહુ જાજુ બોલ નથી કરવું અને આપણે જઈ સીધા જડેશ્વરના મેળામાં। પછી થોડાક દિવસ પછી વરી પાછો છે ને વાંકાનેર મેળો છે અને હાયતમ પછી 12 દિવસ પછી તરણેતર મેળો છે। તો આપણે તરણેતરનો વિડીયો પણ મૂકશું। અત્યારે જઈએ આપણે જડેશ્વરના મેળામાં। તો હાલો, અત્યારે થોડુંક વાતાવરણ વરસાદ જેવું છે તો વાંધો નહીં આવે આપણી પાસે, કારણ કે ગાડી છે એટલે ગાડીમાં નિરાયતે બેઠા બેઠા જઈશું। ત્યાં જાય તો વરસાદ આવવાનો હોય તો આવી જાય, ન આવવાનો હોય તો ન આવે, પણ આપણે જવાનું છે અત્યારે મેળામાં। તો હાલો અત્યારે આપણે નીકળી મેળામાં। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જડેશ્વર જવા માટે નીકળી ગયા છે, જડેશ્વરના મેળામાં જવા માટે। મિત્રો મોડોથરા બહાર નીકળતા જ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો। આપણે છે ને ગાડીના ફૂલ વાઇફર ચાલુ કરી દીધા છે અને હરવા આપણે હાલ્યા જઈએ જડેશ્વરના મેળામાં। જડેશ્વરના મેળામાં જઈને જ આપણે બધા મળી। અને હા મિત્રો, કોણ જડેશ્વરના મેળામાં ગયું છે એ અમને આ વિડીયોમાં કોમેન્ટ કરી દીધી, અને કોણ જડેશ્વરના મેળામાં હતું એ પણ અમને આ વિડીયોમાં કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે કોણ વ્યક્તિ જડેશ્વરના મેળામાં હતું અને કોણ જવાનું હતું અને કોણ જવામાં રહી ગયા છે એ પણ અમને કોમેન્ટ કરી દેજો। તો જે મિત્રો જડેશ્વરના મેળામાં ન ગયા હોય એ આ વિડીયો ખાસ કરીને પૂરો જોઈજો, તમને ફૂલ આનંદ આવી જાય છે આ વિડીયોમાં। સાથે સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ફાઇનલી આપણે જડેશ્વરના મેળામાં પહોંચી ગયા છે। તો મિત્રો હું તમને બહારથી જ નજારો દેખાડી દઉં જડેશ્વરના મેળાનો। તો મિત્રો આ છે જડેશ્વર દાદાનો મેળો। તો મિત્રો બહુ મોટો મેળો તો નથી, પણ તરણેતરથી નાનો મેળો છે અને સૌ પ્રથમ પહેલા મેળો થતો હોય તો જડેશ્વર દાદાનો મેળો થાય છે, પછી બીજા બધા મેળા થાય છે। તો હાલો મિત્રો, અત્યારે આપણે જડેશ્વર દાદાના દર્શન કરી અને જડેશ્વર દાદા મંદિરની પાછળ જે સીડીઓ રહી ત્યાંથી હું અને કર્મજીત બે ઉતરી હરવા અને મેળા તરફ જઈ રહ્યા છે। તો હાલો મિત્રો, આપણે ફાઇનલી હવે મેળામાં જઈને જ મળી। ફાઇનલી અત્યારે આપણે જડેશ્વરના મેળામાં પહોંચી ગયા છે। અહીંયા દેખાડો એટલો બધો માયક લગાવી છે છતાં એટલો બધો દેખાડો થાય। મારે ઘરે જઈને છે ને વોઇસ ઓવર કરવો જ જોઈશે, વિડીયોમાં એડિટિંગ કરું ત્યારે તો હું તમને દેખાડું બધું। હમણાં આ બાજુ પગેથી બધું એટલું જવાનું વાયરે કારણ કે ચેનલ આપણે એમ કરે રોલામ દેવાનું થાય છે, આપણે બેવી તો અમે આંગળી પીડેલી આમ નીચે જાય ઉપર એમાં પણ આપણને એમાં બીક લાગે છે, કદાચ દેવું નથી ન દેવું એવું બધું છે। બાકી અમને તમને આખા મેળાનો સીન તમને ફરતે બાજુનો બધું દેખાડ્યું। હજી ત્યાં નાના છોકરાનું હોય ને એ બાજુ જ આવ્યા છે, આમ જ હાલે એવું હતું। એટલે હવે છે ને હરે આપણે આમ જવાનું છે, તો હાલો પેલા આપણે એ બાજુ જાય અને એવું લાગે તો આપણે હોશ ઓવર થઈ નાખશું ઘરે। કોણ આ હુડિયામાં બેઠા છે, જે મિત્રો આ હુડિયામાં બેઠા હોય એ અમને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। અને અમારા વિડીયોને જો લાઇક ન કરી તો અમારા વિડીયોમાં લાઇક પણ કરી દેજો, જેથી કરીને અમે વાંકાનેરના મેળાના, તરણેતરના મેળાના, રણુજાના મેળાના, રાજકોટના મેળાના વિડીયો અમે અપલોડ કરી શકીએ। તો મિત્રો અમને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, ખાસ કરીને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જે મિત્રો આ હુડિયામાં બેઠા હોય એ અમને ખાસ કરીને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો। અને કોણ મિત્રો આ જડેશ્વરના મેળામાં આવ્યા હતા એ મિત્રો પણ અમને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો।
તો ફાઇનલી મિત્રો હું ઘરે જવાની તૈયારી કરતો હતો ત્યાં હું શંકર ભગવાનને જોઈ ગયો. હું ઊભો જોતો થયો તો મને એવો વિચાર આવ્યો કે હું એકલો જ શંકર ભગવાનને જોઉં. તો મને એવું વિચાર આવ્યું કે લાઈને હું પણ મારી ઓડિયન્સને શંકર ભગવાનના દર્શન કરાવું. અને હા મિત્રો, તમે કોઈ આ શંકર ભગવાનને જડેશ્વરના મેળામાં જોયા હોય તો અમને આ વિડીયોમાં કોમેન્ટ પણ કરી દેજો કે અમે શંકર ભગવાનને જોયા હતા મેળામાં.